વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે આણ્વીય કક્ષક સિદ્ધાંત શરૂઆત કરી. એમાં કયા કયા મુદ્દાઓ તમારે ભણવાના છે અથવા તો તમારા સિલેબસમાં કયા કયા મુદ્દાઓ છે એ આપણે જોયું. તો એમાં સૌથી પહેલાં કે આણ્વીય કક્ષક સિદ્ધાંતની જરૂરિયાત શા માટે ઊભી થાય, તો એના માટે પણ આપણે જોયું કે ભાઈ સંયોજકતા બંધનવાદ પ્રમાણે બનતા જે સંયોજનો છે એને સંદર્ભમાં કેટલીક વસ્તુઓ છે સમજાવી શકાતી નથી. જેવી કે મેગ્નેટિક પ્રોપર્ટીઝ એટલે કે ચુંબકીય ગુણધર્મ. દાખલા તરીકે ઓક્સિજન છે તો સંયોજકતા બંધનવાદ પ્રમાણે ઓક્સિજન જે છે એની બાહ્ય કક્ષામાં 2, 4 અને 6, અને ત્યાર પછી બીજો ઓક્સિજન 2, 4 અને 6. તો અહીંયા આગળ ઓક્સિજન વચ્ચે આ સંયોજકતા બંધનવાદ પ્રમાણે 2 બંધ બને અને એમાંથી O2 નો અણુ. તો O2 નો અણુ જ્યારે બને છે ત્યારે એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ રહેતો નથી, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન જો ન હોય તો એ પ્રતિચુંબકીય. પણ એના પ્રાયોગિક મૂલ્યો જે છે એ ઓક્સિજનનો અણુ છે એ અનુચુંબકીય છે એવું દર્શાવે છે. એટલે એ સંયોજકતા બંધનવાદથી સમજાવી શકાતું નથી. તો એના માટે આણ્વીય કક્ષક સિદ્ધાંતથી એને સમજાવી શકાય છે. એટલે આવા કેટલાક મુદ્દાઓ જે છે એના માટે આણ્વીય કક્ષક સિદ્ધાંત જે છે એ અગત્યની માહિતી પૂરી પાડે. ત્યાર પછી બીજી વસ્તુ કે ભાઈ ફોર્મેશન ઓફ મોલેક્યુલર ઓર્બિટલ્સ, એટલે કે આણ્વીય કક્ષકો જે બને છે એ કઈ હોય, તો આપણે જોયું કે એમાં સિગ્મા અને પાય કક્ષકો, અને એની અંદર કે સિગ્મા કક્ષક જે છે એ કઈ રીતે બને છે અને પાય કક્ષક, તો કાલે આપણે કક્ષકોનું સંમિશ્રણ અહીંયા ફિગર સાથે મેં સમજાવ્યું કે એસ અને એસ કક્ષકનું જો જોડાણ થાય તો એ સમતલમાં જ થાય, અને તો એનાથી બનતો જે બંધ છે એ સિગ્મા બંધ. એવી જ રીતે પી કક્ષકોનું જો સંમિશ્રણ થતું હોય તો ધરીને સમાંતર ગોઠવાયેલી કક્ષક, એટલે પીની 3 કક્ષકો છે એ સરખી છે. એટલે 3 માંથી કોઈ પણ એક કક્ષક, પણ સામાન્ય રીતે આપણે એવું લઈએ કે PZ અને PZ કક્ષક જે છે એ ધરીને સમાંતર રીતે ગોઠવાયેલું. એટલે એનું જો સંમિશ્રણ થતું હોય તો એમાંથી સિગ્મા બંધ બને, અને બાકીની જે 2 કક્ષકો PX અને PY જે છે એનું બાજુમાંથી સંમિશ્રણ થાય. અને બાજુમાંથી જો સંમિશ્રણ થતું હોય તો કાલે આપણે જોયું કે આ કક્ષકો જે છે એ આ રીતે અક્ષને લંબ ગોઠવાય, અને બીજી કક્ષક અહીંથી આમ જોડાય તો અહીંયા આગળ આ જે સંમિશ્રણ થાય એ સાઇડ વાઇઝ ઓવરલેપિંગ થયું કહેવાય. અને સાઇડ વાઇઝ જો ઓવરલેપિંગ થાય તો એમાંથી પાય. બીજી વસ્તુ એ જોઈ કે અણુ ક્યારે બને, તો 2 અથવા 2 કરતા વધારે પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને જોડાય. તો કાલે આપણે હાઇડ્રોજન માટે લીધું હતું કે એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન, આ હાઇડ્રોજનનું ન્યુક્લિયસ આ બીજા હાઇડ્રોજનનું, એટલે અહીંયા આગળ ધન લીધું અને અહીંયા આગળ આ ઋણ. તો જોડાતા 2 પરમાણુ જો એને જોડાવાનું હોય તો સૌથી પહેલા એ નજીક આવવા જોઈએ. નજીક આવ્યા પછી એની પાસે જોડાવા માટે અથવા તો રાસાયણિક બંધ બનાવવા માટે પૂરતા ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અને આ ઇલેક્ટ્રોનને સમાવી શકે તેવી ખાલી અથવા તો અર્ધપૂર્ણ કક્ષકો છે એ હોવી જોઈએ. તો 2 પરમાણુ જ્યારે નજીક આવે ત્યારે એમની વચ્ચે અપાકર્ષણ થાય. કોનું, તો કે ધન વીજભાર અને ધન વીજભાર, અને ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન. એટલે આ રીતે અહીંયા આગળ આ અપાકર્ષણ, અને બીજું એક આકર્ષણ થાય
અને એ આકર્ષણ કયું તો કે એકનું કેન્દ્ર છે એ બીજાના ઇલેક્ટ્રોનને આકર્ષે અને બીજાનું કેન્દ્ર છે એ પહેલાના ઇલેક્ટ્રોનને આકર્ષે. એટલે આ રીતે બે પ્રકારના બળો જે છે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ છે એ ઉત્પન્ન થાય. અને બે બળો જ્યારે ઉત્પન્ન થતા હોય તો એમાંથી બે કક્ષકો જે છે અથવા તો બે ઉર્જા સ્તર છે એ એમાંથી એક કક્ષકમાંથી ઉત્પન્ન થાય. અને તો એના માટે આપણે જોયું હતું કે આ એસ કક્ષક જો હોય 1s તો આ બીજી 1s કક્ષક કોની તો કે આ હાઇડ્રોજન પરમાણુ છે, આ હાઇડ્રોજનનો પરમાણુ. તો આ બંને જ્યારે એકબીજાથી નજીક આવે ત્યારે એમાંથી આણ્વીય કક્ષક છે ઉત્પન્ન થાય. એક કઈ તો કે એક કક્ષક જે છે એ જ્યારે આણ્વીય કક્ષક બનાવવા જાય ત્યારે શ્રોડિંજર તરંગ વિધેય પ્રમાણે કાલે આપણે જોયું કે ψ MO ψ1 ψ2 અને બીજું ψMO ψ*MO ψ1 ψ2. એટલે એમાંથી બે કક્ષકો છે એ ઉત્પન્ન થાય. જે પૈકીની એક કક્ષક જે છે એની ઉર્જા જે છે એ બંને પરમાણુ કક્ષકો એટલે કે જોડાતી જે બે પરમાણુ કક્ષકો છે એની કરતાં ઓછી હોય. અહીંયા આગળ આ લેવલ અને આ લેવલ છે આ જે છે તો અહીંયા આગળથી ઉર્જા શક્તિ જે છે એ ઉર્જા શક્તિમાં ઉપર જેમ જઈએ એમ વધારો થાય. તો આ લેવલથી આની ઉર્જા શક્તિ જે છે એમાં ઘટાડો થાય અને ઘટાડો થાય તો એ જે કક્ષક છે એને આપણે બંધકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખતા. અને બીજી એક કક્ષક એમાંથી ઉત્પન્ન થાય કે જેની ઉર્જા જોડાતી બંને પરમાણ્વીય કક્ષક કરતા વધારે હોય. તો અહીંયા આગળ એક કક્ષક ઉત્પન્ન થાય જે કક્ષકને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખાય. એટલે આ રીતે એક બંધકારક આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય, એક બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય. હવે અહીંયા આ કોને આધારે આવ્યું તો અહીંયા આગળ શ્રોડિંજરે જે કેલ્ક્યુલેશન કર્યા કે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુમાંથી જ્યારે અણુ બનાવે અથવા તો અણુની અંદર જાય ત્યારે આણ્વીય કક્ષકોની અંદર ગોઠવાય તો એ વખતે એના બે મૂલ્યો સંભવી શકે છે. અને બે મૂલ્યો કયા તો કે એક જે છે એ બંધ બનાવવા માટે સમર્થન કરે છે અને બીજી જે કક્ષક અથવા તો બીજો જે ભાગ છે એ બંધ નહીં બનાવવા માટે સમર્થન કરે છે. તો એને જે બંધ બનાવવા માટે અને બંને પરમાણ્વીય કક્ષક કરતા જેની ઉર્જા ઓછી છે અને બંધકારક આણ્વીય કક્ષક જેને BMO તરીકે ઓળખો અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક જેની ઉર્જા બે પરમાણ્વીય કક્ષકો કરતા વધારે છે જેને ABMO તરીકે ઓળખો. BMO બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે બંધકારક આણ્વીય કક્ષક. ABMO બંધ પ્રતિકારક એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. એટલે અહીંયા સુધી ગઈકાલે આપણે જોયું હતું. અને બીજો મુદ્દો એ હતો કે જેટલી પરમાણ્વીય કક્ષકો જોડાય એટલી જ એમાંથી આણ્વીય કક્ષકો છે એ ઉત્પન્ન થાય. તો અહીંયા આગળ બે કક્ષકો જે છે એ જોડાઈને એમાંથી આણ્વીય કક્ષકો બની તો કેટલી બની તો કે બે. જેમાંથી બનતી જે આણ્વીય કક્ષકો છે તેમાંથી અડધી છે એ બંધકારક આણ્વીય કક્ષક હોય અને અડધી જે છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હોય. એટલે આ જે મુદ્દા થયા એ આણ્વીય કક્ષક સિદ્ધાંતના મુદ્દા થયા એ આપણે જોયું હતું કાલે. એની સાથે કે આની ઉર્જા કેટલી તો ઉર્જા માટેનું આપણે કીધું હતું કે ભાઈ 14 અથવા તો 14 કરતા જો ઓછા ઇલેક્ટ્રોન હોય તો ઉર્જા શક્તિનો સ્તર જે છે જેમ આપણે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે અબ્બાવનો નિયમ છે, ત્યાર પછી ઊનનો નિયમ અને પૌલીનો નિયમ, આ ત્રણ નિયમ અથવા તો સિદ્ધાંતને આધારે જે રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાય તો આ ત્રણે ત્રણ સિદ્ધાંતનો ઉપયોગ
આણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવવા માટે થાય છે અને એને જ અનુસરે છે. અને એને આધારે કે ભાઈ પહેલામાં આપણે જોયું હતું કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય, તો કે સૌથી ઓછી ઉર્જા જેની હોય એની અંદર ઇલેક્ટ્રોન છે એ પહેલા ભરાય. અને સમશક્તિત્વવાળી ઉર્જા કક્ષકો જો હોય અથવા તો સમશક્તિત્વવાળી કક્ષકો જો હોય તો એની અંદર ઇલેક્ટ્રોન છે એ સરખા ભાગે વહેંચાય, એટલે કે મહત્તમ સ્પિનનો જે નિયમ હતો એ નિયમને અનુસરે. તો એમાં જે રીતે ક્રમ હતો તો અહીંયા આગળ આણ્વીય કક્ષકો જે છે એ આણ્વીય કક્ષકો નો ઉર્જાનો સ્તર જે છે એ આપણે કાલે જોયું તો કે સિગ્મા 1s is less than sigma star 1s less than sigma 2s less than sigma star 2s less than 2px pi to px is equal to pi to py less than 2 sigma 2pz less than pi star 2px is equal to pi star 2py is less than sigma star 2pz. અહીંયા સુધી આપણે જોયું હતું, અહીંયા સુધીનું તમારે ભણવાનું. પણ આ ક્રમ છે ક્યાં સુધી જળવાય, તો આ ક્રમ જે છે એ જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન જો હોય, ઓછા ઇલેક્ટ્રોન હોય તો આ ક્રમ પ્રમાણે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય. અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા 15 થી 20 સુધીની હોય તો અહીંયા આગળ આ ક્રમ જે છે એ ઉલટો થઈ જાય કે અહીંયા આગળથી આ ભાગ જે છે એ આ ભાગ પહેલા ભરાય છે, એ અહીંયા આવી જાય અને પછી આ ભાગ અને પછીનું પાછું જે છે એ એમને. એટલે આ ક્રમ આપણે કાલે જોયો હતો. તો હવે અહીંયા સુધીની આપણે ગઈકાલે વાત કરી. હવે કે પરમાણ્વીય કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય, કક્ષકો તો પરમાણ્વીય કક્ષકો જેટલી ઉત્પન્ન કરે, જેમાંથી અડધી છે એ બંધકારક હોય, અડધી છે એ બંધ પ્રતિકારક હોય. પણ એની અંદર રહેલા ઇલેક્ટ્રોનનું શું થાય, તો માનો કે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન હોય તો આ ની પાસે પણ એક ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત ક્યાંથી થાય, તો અહીંયા આગળ આપણે હમણાં જોયું હતું કે ભાઈ સૌથી પહેલી ઉર્જા છે કોની, તો કે આ બંધકારક. અને આ શેમાંથી બની છે, 1s માંથી. કયો બંધ બને, તો s અને s કક્ષક પરમાણ્વીય કક્ષકો જે છે એના સંમિશ્રણથી સિગ્મા બંધ. અને સિગ્મા બંધ બને તો આ થાય સિગ્મા 1s. અને આ જે છે બંધ પ્રતિકાર એને ઓળખવા માટે સિગ્મા સ્ટાર 1s નો ઉપયોગ થાય. તો હવે અહીંયા આની પાસે એક ઇલેક્ટ્રોન છે, અહીંયા એક ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન સૌથી પહેલા ક્યાં જાય, તો આ ઇલેક્ટ્રોન છે સૌથી પહેલા અહીંયા બંધકારકમાં. એટલે અહીંથી ઇલેક્ટ્રોન પૂરા થાય. હવે આ ઇલેક્ટ્રોન નો વારો, તો આ ઇલેક્ટ્રોન ક્યાં જાય, તો આ ઇલેક્ટ્રોન જે છે એને સ્વતંત્ર રીતે તમારે વિચારવાનું કે આમાંથી પહેલા ઇલેક્ટ્રોન છે ક્યાં જાય, તો કે બંધકારક કક્ષક અથવા તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષક ની અંદર જાય. અને તો આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા ઉપર એક પણ ઇલેક્ટ્રોન જવાનો નથી. તો આ જે છે એ ઇલેક્ટ્રોનીય બંધારણ કોનું થયું, તો કે હાઇડ્રોજન પરમાણુ H2 માટે આપણે લખવું હોય તો H2 માટે શું થયું, તો H2 માટે સિગ્મા 1s2. આ ઇલેક્ટ્રોનીય બંધારણ છે એ હાઇડ્રોજન પરમાણુ. અને આ એનો ઉર્જા શક્તિનો આલેખ અથવા તો
ડાયાગ્રામ જેને આપણે કહીએ છીએ એ ડાયાગ્રામ કોનો થયો તો કે હાઇડ્રોજન પરમાણુ. તો હાઇડ્રોજન પરમાણુમાં બે ઇલેક્ટ્રોન, તો બંને ઇલેક્ટ્રોન ક્યાં છે તો બંધકારક આણ્વીય કક્ષકની અંદર. હવે આની ઉપરથી આપણે એ જોવાનું કે બે હાઇડ્રોજન પરમાણુ જ્યારે જોડાય ત્યારે એમાં કેટલા બંધ બને. તો બંધ સંખ્યા અથવા બંધ ક્રમાંક બરાબર એક ફોર્મ્યુલા છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, જેને આપણે NB તરીકે માઇનસ નંબર ઓફ ઇલેક્ટ્રોન એકોમોડેટ ઇન એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે NA તરીકે અને ડિવાઇડ બાય 2 કરો. તો અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન અહીંયા છે તો કે અહીંયા આગળ બંધકારક આણ્વીય કક્ષકમાં બે ઇલેક્ટ્રોન એટલે અહીંયા આગળ આ બે માઇનસ બંધ પ્રતિકારક કક્ષકની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી તો માઇનસ અહીંયા 0 અને ડિવાઇડ બાય 2 કરો તો અહીંયા આગળ 1 આવે. તો H2 અણુ જે છે એ H2 અણુમાં હાઇડ્રોજન અને હાઇડ્રોજન પરમાણુ છે એની વચ્ચે એક બંધ છે એ રચાય અને આ એક બંધ જે રચાયેલો હોય એ કયો હોય તો કે સિગ્મા બંધ. એટલે આ એનો બંધ ક્રમ. હવે એનો મેગ્નેટિક પ્રોપર્ટીઝ અથવા તો ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મો માટે એક જ વસ્તુ યાદ રાખવાની, અહીંયા ઇલેક્ટ્રોન રચના જોવાની અને એક કક્ષકમાં જો ઇલેક્ટ્રોનની પેર હોય તો એ પ્રતિચુંબકીય થાય અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય. તો અહીંયા આગળ એક જ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન છે માટે H2 નો અણુ છે એ કેવો થશે તો કે H2 નો અણુ જે છે એ પ્રતિચુંબકીય. આ એનો ચુંબકીય અહીંયા સુધી કરવાનું થાય. ત્યાર પછી હવે આપણને એવું કે H2 પ્લસ નો ઉર્જા શક્તિ આલેખ દોરો, એમાં બંધ ક્રમાંક દર્શાવો અને એનો ચુંબકીય ગુણધર્મ દર્શાવો. તો સૌથી પહેલા આપણે લેવાનું શું તો કે H2 બે હાઇડ્રોજન થી બનેલો અને બે હાઇડ્રોજન થી બનેલો હોય તો દરેક હાઇડ્રોજન ની અંદર એક એક ઇલેક્ટ્રોન એટલે બે ઇલેક્ટ્રોન છે. પણ H2 માંથી H2 પ્લસ થાય તો એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો હોય અથવા તો દૂર થાય અને દૂર થાય તો હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન રહ્યા છે એક ઇલેક્ટ્રોન. તો આમાંથી એક ઇલેક્ટ્રોન છે એ તમારે દૂર કરો અને એક ઇલેક્ટ્રોન જો દૂર કરો તો અહીંયા આગળ એનું H2 પ્લસ માંથી ઇલેક્ટ્રોનીય બંધારણ શું થશે તો કે સિગ્મા 1s1. હવે સિગ્મા 1s1 થયું તો હવે એની અંદર બંધ ક્રમાંક તો અહીંયા આગળ બે ને બદલે કેટલા ઇલેક્ટ્રોન છે એક અને બાય 2 એટલે એનો બંધ ક્રમાંક છે એ કેટલો થાય 1/2. તો આ રીતે H2 પ્લસ આયન છે એની અંદર 0.5 અથવા તો 1/2 બંધ ક્રમાંક છે રહેલો. ઉપરાંતમાં એનો ચુંબકીય ગુણધર્મ જો આપણે જોઈએ તો ચુંબકીય ગુણધર્મની અંદર ઇલેક્ટ્રોન છે અયુગ્મિત છે. ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત જો હોય તો એવું જે સંયોજન અથવા તો અણુ જે બને અથવા તો આયન જે બને એ કેવો હોય તો કે અનુચુંબક. માટે આ જે છે એ કેવો થશે અનુચુંબકીય ગુણ. એટલે આ બીજા અણુની ઉર્જા આલેખ સાથે ઇલેક્ટ્રોનીય રચના પણ આપણી પૂરી થાય. ત્યાર પછી આપણને એવું કે ભાઈ He2i અણુ જે છે એનો ઉર્જા શક્તિ આલેખ દર્શાવો. તો He2 ક્યારે બને એ આપણને ખ્યાલ હોવો જોઈએ. He વત્તા He તો એમાંથી He2 બને અને તો દરેક હિલિયમ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 અને અહીંયા 2 તો He2 માં કેટલા હોય તો 4 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન જો હોય તો 2 હિલિયમ પરમાણુ એટલે અહીંયા આગળ હિલિયમ પરમાણુ અહીંયા આગળ હિલિયમ પરમાણુ 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 અને બીજાની 1s ની અંદર કેટલા તો 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા આગળ આ 2
હવે એમાંથી જ્યારે આણ્વીય કક્ષક બને ત્યારે આ ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકોમાં કઈ રીતે ગોઠવાય? તો સૌથી પહેલા અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને બીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા. એવી જ રીતે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને બીજો ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો અહીંયા. અને તો હવે આનું ઇલેક્ટ્રોનીય બંધારણ આપણે લખીએ He2 નું તો શું થાય? સિગ્મા 1s2 અને સિગ્મા સ્ટાર 1s2. હવે એમાં બંધ ક્રમાંક તો બંધ ક્રમાંક બરાબર NB માઇનસ NA અને ડિવાઈડ બાય 2 અને તો અહીંયા કેટલા છે? 2. અહીંયા આગળ પણ કેટલા? 2 ડિવાઈડ બાય 2 એટલે 0/2 અને તો શું આન્સર આવશે? તો કે 0. અને તો આનો અર્થ એવો થયો કે હિલિયમ પરમાણુ જોડાય અને He2 અણુ બનતો નથી અને નથી બનતો તો અહીંયા આગળ He2 અણુ અસ્તિત્વ ધરાવતો નથી. આ થાય શા માટે? તો કે એમાં બંધ ક્રમાંક જે છે એ બંધ ક્રમાંક કેવો આવે? 0. અને જે અણુ અસ્તિત્વ ધરાવતો ન હોય તો એનો ચુંબકીય ગુણધર્મ છે એ ચુંબકીય ગુણધર્મ લખી શકાય નહીં. ત્યાર પછી આગળ જોઈએ તો સિલેબસ પ્રમાણે તમારા સિલેબસની અંદર He2 પ્લસ આયન આવે અને પ્લસ આયન જો હોય તો આનો અર્થ એવો છે કે He2 પ્લસ ક્યારે બન્યો? તો કે He2 માંથી He2 પ્લસ બને તો એક ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થાય અથવા તો દૂર થાય. તો અહીંયા જે ઇલેક્ટ્રોન રચના છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો. ઓછો ક્યાંથી થાય? તો કે જે કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન આવ્યો ત્યાં આગળથી ઇલેક્ટ્રોન છે એ પહેલા દૂર થાય અને પહેલા દૂર થાય શું કામ? કે એની ઉર્જા વધારે એટલે ત્યાં આગળથી ઇલેક્ટ્રોન છે સરળતાથી મુક્ત થતો હોય અને તો અહીંયા આગળથી એક ઇલેક્ટ્રોન છે એ દૂર. તો હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવી હોય He+2 આયન તો He+2 આયન માટે શું લખી શકાય? તો અહીંયા આગળ He2 પ્લસ આયન અને He+2 આયન માટે લખો તો સિગ્મા 1s2 અને સિગ્મા સ્ટાર 1s1. આની ઉપરથી એનો બંધ ક્રમાંક તો એમાં બંધ ક્રમાંક કેટલો? તો NB માઇનસ NA ડિવાઈડ બાય 2 તો NB માં કેટલા? તો 2 માઇનસ અહીંયા કેટલા? 1 અને ડિવાઈડ બાય 2 તો =1/2. એટલે અહીંયા આગળ બંધ ક્રમાંક જે એ બંધ ક્રમાંક આવશે. હવે આની કરતા આ વસ્તુ જો તમને યાદ છે તો એની ઉપરથી તમે ઇલેક્ટ્રોન રચના છે એ સરળતાથી લખી શકો. દાખલા તરીકે આપણે જે હમણાં ઉર્જા શક્તિનો ક્રમ લખ્યો હતો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s ત્યાર પછી સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s 2p x is equal to 2py 2p sorry pi 2px pi 2px is equal to pi 2p y sigma 2pz pi star 2px is equal to pi star 2py અને sigma star 2pz.
આ ક્રમ જો યાદ હોય તો અહીંયા આગળ આ શું છે તો કે સૌથી પહેલા કક્ષકમાં ઇલેક્ટ્રોન એટલે સિગ્મા 1s માં 2 હોય, ત્યાર પછી જો હોય તો આમાં, ત્યાર પછી જો હોય તો આમાં, ત્યાર પછી જો હોય તો આમાં, અને આ બંનેની ઊર્જા છે એ સમાન એટલે આમાં સરખા ભાગે વહેંચાય મહત્તમ સ્પિનના નિયમ પ્રમાણે. ત્યાર પછી ઇલેક્ટ્રોન આમાં, ત્યાર પછી અહીંયા, ત્યાર પછી આ બંને કક્ષકમાં સમાન ભાગે વહેંચાય, ત્યાર પછી અહીંયા ક્યાં સુધી તો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 અથવા તો 14 કરતા ઓછી હોય ત્યાં. તો હવે આવી રીતે અહીંયા આગળ આપણને ખ્યાલ કે He+2 જો આ નથી જો આની ઉપરથી આપણે જો તો આવી રીતે જો હોય તો આનો અર્થ એવો થયો કે દરેક He માં 2 ઇલેક્ટ્રોન પણ પ્લસ છે એટલે 1 ઇલેક્ટ્રોન દૂર થયો એટલે કેટલા ઇલેક્ટ્રોન સમાવવાના 3 અને 3 જો સમાવો તો 2 અહીંયા અને 1 અહીંયા આવે તો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન રચના આપણે લખી એ ઇલેક્ટ્રોન રચના અહીંયા થાય. અને ત્યાર પછી આ ઊર્જા આલેખ દોરી અને એની અંદર સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન મૂકી દો, સિગ્મા સ્ટાર 1s ની અંદર 1 ઇલેક્ટ્રોન મૂકો એટલે તમારું કામ છે એ સરળ છે. હવે આવી જ રીતે જો કોઈ પણ અણુની અંદર 10 ઇલેક્ટ્રોન જો હોય તો કઈ રીતે ગોઠવી શકાય, હજી આપણે ઘણા બધા આની પછીના પણ લેવાના. તો માનો કે આપણી પાસે 10 ઇલેક્ટ્રોન છે અને 10 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનીય રચના શું થાય તો અહીંયા આગળ આ 10 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો 2 4 6 8 અહીંયા આગળ 9 અને 10 આવી રીતે હોય. અહીંયા 2 મૂકી દેવાના નથી કારણ કે આ બંનેની ઊર્જા જે છે સરખી છે અને સરખી ઊર્જા સ્તર ધરાવતી જો કક્ષકો હોય તો ત્યાં આગળ મહત્તમ સ્પિનનો નિયમ લાગુ પડે અથવા દરેક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સરખા ભાગે વહેંચાય. જો અહીંયા આગળ તમે 2 મૂકી દીધા અને અહીંયા ખાલી રાખો તો આ ખોટું પડે અને તો હવે આની ઇલેક્ટ્રોન રચના લખો તો સિગ્મા 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px1 પાઈ 2py આ રીતે ઇલેક્ટ્રોન રચના. આની ઉપર ડાયરેક્ટ તમને ચુંબકીય ગુણધર્મ મળે અને ચુંબકીય ગુણધર્મ તમે જુઓ તો અહીંયા આગળ 2 2 2 એટલે પેરિંગ પણ અહીંયા આગળ અયુગ્મ અને અયુગ્મિત છે માટે કેવો હોય તો કે અનુચુંબકીય હોય. અહીંયા આગળ કોના ઇલેક્ટ્રોન છે આપણે દર્શાવ્યું નથી પણ જો 10 ઇલેક્ટ્રોન હોય તો આવી રીતે ગોઠવણી કરે અને આની ઉપરથી ઊર્જા આલેખ દોરી અને એની અંદર કઈ રીતે ગોઠવણી કરવાની તો આપણે 1s એટલે કે H2 અણુ, H2 પ્લસ આયન, He2 અણુ, He2 પ્લસ આયન એના માટે ઊર્જા સ્તર આલેખ, એની ઇલેક્ટ્રોનીય રચના, એમાં બનતો બંધ ક્રમાંક અને એનો ચુંબકીય ગુણધર્મ છે એ આ 4 પરમાણુ અણુ માટે આપણે જોયો. તો હજુ તમારા સિલેબસની અંદર જે બાકી છે તો એમાં કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ત્યાર પછી ફ્લોરિન જે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના વિશે વધારે વાત કરશું. તો અત્યારે આટલું આના માટે ઊર્જા આલેખ જે છે એ ઊર્જા આલેખ તમારે દોરવાનો થાય. હવે ઊર્જા આલેખ જો દોરવાનો હોય તો અહીંયા આગળ આ પ્રમાણે એને આપણે ગોઠવી શકીએ કે આવી રીતે ઊર્જા આલેખ છે દોરાય તો અહીંયા આગળ આ 2 ખાના 2 લાઈન દોરી અને અહીંયા આગળ આ શરૂઆત કરો કે આ 1s તો એની સામે આ 1s તો 1s કક્ષક જે છે એમાંથી શું બનશે સિગ્મા 1s અને બીજી કઈ બનશે તો બીજી જે બને એ સિગ્મા સ્ટાર 1s. ત્યાર પછી અહીંયા આગળ આવે તો આ 2s તો આ પણ 2s અને 2s માંથી કઈ બને તો s અને s કક્ષક એટલે સિગ્મા 2s અને અહીંયા આગળ સિગ્મા સ્ટાર 2s અને ત્યાર પછી p કક્ષક આવે તો p ની ઉપકક્ષકો એટલે 1 2 અને 3 px py p 1 2 અને 3 px py અને pz. તો
તો આ pz py px 2px 2py અને 2pz. તો એવી જ રીતે 2pz 2py અને 2px જો તો અહીંયા આગળથી આ ઉર્જા સ્તર આલેખ પ્રમાણે અહીંયા આગળ બે કક્ષકો સમશક્તિત્વ વાળી બને અને તો આ કઈ થાય તો આ થાય પાઈ 2px અને આ કક્ષક થાય પાઈ 2py અને આ કક્ષક જે છે એ સિગ્મા 2pz. અને એવી જ રીતે અહીંયા આ જે કક્ષકો છે તો એ કક્ષકોમાંથી કઈ બનશે તો એ કક્ષકોમાંથી અહીંયા આગળ 2 પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને આ જે કક્ષક છે એમાંથી કઈ બની તો અહીંયા આગળથી જે કક્ષક બની એ કઈ બને તો સિગ્મા સ્ટાર 2pz. એટલે આ રીતે 1 થી 10 સુધીના જે પરમાણુ છે એના ડાયટોમિક મોલેક્યુલ જો બને તો આ રીતે તમારો ઉર્જા સ્તર આલેખ આવે. અને ત્યાં સુધી તો કે 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી. જો 14 ઇલેક્ટ્રોન કરતા વધારે હોય તો આ જે ક્રમ છે આટલો ક્રમ એ ઉલટાય, આ નીચે આવે અને આ જે છે ક્યાં જાય ઉપર. એટલું યાદ રાખો. અને તો આમાં આપણે અહીંયા સુધી જોયું. હવે બાકીના જે હતા એમાં અહીંથી ઇલેક્ટ્રોન પણ શરૂઆત ક્યાંથી થાય તો કે શરૂઆત હંમેશા તળિયાથી થાય. એટલે સિગ્મા 1s કક્ષકથી ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય. તો આને તો અહીંયા ઇલેક્ટ્રોન હોય તો આ તો પહેલા ભરાણી હોય તો જ અહીંયા આવે. એટલે લેવલ હંમેશા ક્યાં આવે તો કે નીચેથી હંમેશા લેવલ છે એ ઉપર આવતું હોય. અને તો એ રીતે કેટલા ઇલેક્ટ્રોન છે એ પ્રમાણે એની અંદર આપણે ગોઠવણી કરવાની, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનું વધારે ડિસ્કસ તમારા સિલેબસમાં જે અણુઓ છે એમાં H2 પ્લસ આ બંનેનું થઈ ગયું, He2 પ્લસનું થઈ ગયું. હવે બાકીના 4 રહ્યા એની અંદર C2 N2 O2 અને F2 આ 4 અણુઓ જે છે એના માટે ઉર્જા શક્તિ આલેખ અને એની ઇલેક્ટ્રોન રચના અને એનો ચુંબકીય ગુણધર્મ જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ છે એ કરશું. અત્યારે અહીંયા આગળ સ્ટોપ કરીએ, પૂરું કરીએ.